નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદમાં રહેતા પરપ્રાંતીય 19 વર્ષના યુવકની તેના જ ઘરમાંથી બાંધીને હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો। મૂળ ઉત્તર પ્રદેશના અને દાહોદના ગાંચીવાડાના મદની વિસ્તારમાં રહેતા અને પીઓપીનું કામ કરતા પરિવારનો 19 વર્ષીય મુસાબ અંસારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે। જ્યારે આજે મુસાબના મમ્મી અને ભાઈ વતનમાં હતા અને પિતા કામ ઉપરથી સાંજે ઘરે આવ્યા ત્યારે પુત્રએ દરવાજો ન ખોલતા ફોન કર્યા તો ફોન પણ રિસીવ ન કર્યા, જેથી ગભરાયેલા પિતાએ દરવાજાની જાળી તોડી અંદરથી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। બેડ ઉપર હાથ પગ બાંધેલી હાલતમાં મુસાબનો મૃતદેહ જોવા મળ્યો હતો। બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી હતી। બનાવની ગંભીરતાને જોઈને પોલીસે મૃતદેહની તેમજ ઘરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। દાહોદના એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। મોડી રાત્રે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસની ટીમો ઘર તેમજ બનાવવાળી જગ્યાનું નિરીક્ષણ કરી હત્યારા સુધી પહોંચવા માટે પોલીસ તપાસમાં જોતરાઈ હતી। હત્યા કયા કારણોસર થઈ, કોણે કરી તેવા અનેક સવાલો ઊભા થયા છે। હાલ બનાવ અંગે કોઈ સ્પષ્ટ કારણો સામે નથી આવી રહ્યા। અત્યારે એક ગાંચીવાડના આ મદીન વિસ્તારમાંથી એક માહિતી મળેલી કે મુસાદ નામનો એક વ્યક્તિ છે, એમનું મરણ થયેલું છે। એમની બોડી શંકાસ્પદ હાલતમાં ઘરમાં પડેલી છે। તમામ જે ટીમો હતી પોલીસની એ તમામ ટીમો પહોંચી ગઈ છે। અત્યારે ઘરનું સર્ચ કરવાનું, વ્યક્તિ વિશે માહિતી મેળવવાનું અને બોડીનું પીએમ કરાવવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। બોડીનું એકવાર પીએમ થઈ જાય પછી એક્ઝેક્ટ આઈડિયા આવી શકે છે કોઝ ઓફ ડેથ શું છે, મરણનું રીઝન શું છે અથવા મૃત્યુનું કારણ શું છે, એ પીએમ પછી આઈડિયા આવી શકે એમ છે। ત્યારે એટલે આગળ તપાસ હાલમાં ચાલુમાં છે। પરંતુ સર મરણ જનાર છે તેના હાથ પગ બાંધેલા એ તમામ બાબતો હાલમાં પંચનામામાં ડ્રો કરવામાં આવેલી છે, વિડીયોગ્રાફી કરવામાં આવેલી છે અને બોડીને પીએમ માટે મોકલવામાં આવેલી છે। તમામ સંજોગો જોઈ પીએમ કરાવવા બાદ આગળની વિગતવાની કામ થઈ શકશે। પ્રાથમિક નહીં કહી શકાય અત્યારે, કેમ કે જ્યાં સુધી પીએમ નહીં થઈ શકે ત્યાં સુધી આવી ઉપર થવું થોડું મુશ્કેલ છે।